નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ કચ્છથી મહત્વના સમાચાર છે। બળાત્કારના આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે। કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા। નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો કચ્છથી આ બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે। આપણી સાથે સંવાદદાતા દિનેશ જોગી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિનેશ, કચ્છથી સમાચાર મળી રહ્યા છે, બળાત્કારના આરોપીઓને સાથે રાખીને આજે પંચનામું કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છ વિસ્તારમાં હાહાકાર મચી જાય એવી ઘટના સામે આવી। ગત 26 તારીખના રોજ સાંજના 7:30ના અરસામાં શનિદેવથી કરી અને શિણા રોડ ઉપર 26 તારીખના સાંજના 7:30 વાગે એક મિત્ર સાથે એક 15 વર્ષની સગીર વયની દીકરી જ્યારે ફરવા માટે નીકળી હતી ત્યારે ખાસ કરીને ત્યાં રહેલા 2 આરોપી જે મહેશ રૂપે ડાબલો મોતી કોલી અને સંદીપ ગર ઘનશ્યામ ગુસાઈ, તે બંનેએ તેમનું ત્યાંથી અપહરણ કરી અને અવારી જગ્યા ઉપર લઈ અને દુષ્કર્મ આચર્યું, જેના કારણે સમગ્ર કચ્છની અંદર અત્યારે લાગણીનો રોષ ભરાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આવા આરોપીઓનું આજે ભરી બજારની અંદર ડિટેક્શન કરવામાં આવ્યું છે અને આ લોકોનું સરઘસ કરવામાં આવ્યું છે। ત્યારે બળાત્કારના આરોપીને નામદારની કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે રજૂ કરે છે। ત્યારે 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને હાલ આગળની તપાસ ચાલી રહી છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છમાં નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું હતું। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના મહુવાથી બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી રહી છે। જે વિગતો સામે આવી છે, ભાવનગરથી આ સમાચાર છે। મહુવા નેસવડ પાસે આવેલ સબસ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો। મહુવા શહેર તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। ભાવનગરના મહુવામાં આજે બ્લાસ્ટની ઘટના બની। પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફ રિપેરિંગ કામમાં જોડાઈ ગયા હતા। તો બ્લાસ્ટથી લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો છે। ભાવનગરના મહુવાથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે પરંતુ લાઇટ ક્યારે આવશે તે હજુ પણ નક્કી નથી। અધિકારીઓ મીડિયા સાથે વાત કરવાનું પણ ટાળી રહ્યા છે। તો ભાવનગરના મહુવામાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ કયા કારણોસર થયો તે પણ હજુ અકબંધ છે। કર્મચારીઓ, સ્ટાફના સભ્યો તાત્કાલિક આ કામગીરીમાં જોતરાઈ ગયા હતા। રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં તાજો બનાવેલો રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે। રાજકોટ મનપા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તાની સામે સ્થાનિકોએ અનેક સવાલ ઉઠાવ્યા છે। મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું છે કે માત્ર 4 દિવસ પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો। નવો બનેલો રોડ માંડ ચોમાસું કાઢશે। ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ મહાનગરપાલિકાના કામ પૂર્ણ નથી થયા અને જેથી કરીને ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડે છે। કામ તો જરાય સારું નથી, રફ કામ છે બધું, બેકોડ એમ કઈ નતો આમ કાંઈ વ્યવસ્થિત ને। ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી, ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં એટલી તકલીફ પડે છે। ના કાંઈ નથી આમાં કામ। હકીકતમાં કામ તો સારું થવું જોઈએ પણ આ લોકો કરે છે એવું ઝડપથી બધું કામ કરી નાખે। ઝડપમાં કઈ ન થાય, સાવ રફ કામ થયું છે। ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે।
કેવી તકલીફ પડતી હોય છે અહીંથી ખાસ કરીને ચોમાસામાં? ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે. ખાડા એવડા થઈ ગયા છે, ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં, છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે. રોડ છે હાથેથી ઉખડે છે શું? રોડ હાથેથી ઉખડે છે અને બધોય કામ હાથમાં આવી જાય છે. ડામરનો રોડ બધોય કામ બધોય હાથમાં આવી જાય છે ને આ કામ પરમ દિવસે કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટેના 3 મોટા કુદરતી વરસાદી કાંસ બનાવવામાં આવ્યા છે અને જે પૈકી પૂર્વ વિસ્તારમાં રૂપારેલ કાંસ આવેલો છે. આ રૂપારેલ કાંસમાં વરસાદી પાણી ભરાઈ જવાથી આ માટે ગાગરેટિયા ખાતે આવેલા રેલવે સ્ટેશનના ગરનાળામાંથી આ પાણી નીકળીને આગળ જાય છે. તો રેલવે ગરનાળા ખાતેની કાંસમાં વરસાદી પાણી ઓવરફ્લો થવાના કારણે રેલવે વિભાગ દ્વારા આ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે. આ વિસ્તારના સ્થાનિકોની માંગ છે કે રેલવે વિભાગ આ ગરનાળું ત્વરિત શરૂ કરે કે જેથી લોકોને અવરજવરમાં સરળતા રહે. પડી રહે કારણ કે મારા છોકરાને હમણાં મેં બેબીને લઈને આવ્યો છું. પહેલા ચાલુ તો રસ્તો તો બાઇક લઈને જતો હતો, હવે ચાલીને જવું પડે છે. રસ્તો કેમ બંધ કરવામાં આવ્યો છે? કોઈ કારણ જણાવવામાં આવ્યું છે? એવું તો કઈ ખબર નથી, ખ્યાલ નથી કમ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, એવું કઈ ધ્યાન નથી અમને. તંત્રને શું અપીલ કરશું? અપીલ કરવાની એવું કે આ રસ્તો ચાલુ રહે, બસ એ અમારી અપીલ છે. બસ એક તરફ ખાઈ ને એક તરફ કૂવો, ત્યારે વડોદરાના વોર્ડ નંબર 16 કૃષ્ણનગર, ઇન્દ્રનગર અને ગાગરેટિયા વિસ્તારમાં રહેતા લોકો જાય તો ક્યાં જાય? જી હા, હું વાત કરી રહ્યો છું ગાગરેટિયા વિસ્તારની અંદર લોકોની, જે લોકો માટે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગરનાળું જે છે એ ગરનાળું આવા જવાનું એક સાધન બન્યું હતું. હાલાકી આ જે જગ્યા છે એ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયની જગ્યા છે, જેને રેલવે મંત્રાલયના જ અધિકારીઓ દ્વારા બંધ કરી દેવાતા વિસ્તારના હજારો નાગરિકોને અહીંયાથી આવાગમન જવાનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો છે. તેને લઈને ભારે હાલાકી છે. મેં અગાઉ જણાવ્યું પ્રમાણે આ એક રસ્તો છે જે આવા જવાનો રસ્તો છે, તો બીજી તરફ આ જ ગરનાળાના બીજા ભાગમાંથી કાંસ પસાર થાય છે, જે કાંસમાંથી હાલ વરસાદી વાતાવરણને લઈને જે પાણી છે એ ઊંડું પાણી અહીંયાથી પસાર થઈ રહ્યું છે. ત્યારે માત્ર આ એક જ ગરનાળાનો એક તરફનો જે ભાગ છે એ ભાગ જ આવા જવન માટેનો રસ્તો રહ્યો હતો, જે પણ અત્યારે બંધ હોવાને કારણે આ વિસ્તારના અનેક નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલબત્ત સ્થાનિક નાગરિકોની જે માંગ છે એ માંગ એ પ્રકારની છે કે જો આ રસ્તો ચાલુ કરી દેવામાં આવે તો એ લોકોને 3 કિલોમીટરનો જે ઓવરબ્રિજનો જે એક ધક્કો છે એ ધક્કો બચી જાય. પરંતુ આ કેન્દ્ર સરકારની માલિકીની જગ્યા હોવાને કારણે રેલવે મંત્રાલય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા આ વિસ્તારના નાગરિકોની જે લાગણી છે એ સમજીને જેમ બને એમ જલ્દીથી આ બેરિકેડ હટાવીને આ ગરનાળાને પુનઃ શરૂ કરી દેવાય તેવી તેઓ અત્યારે લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે માટીના પાડામાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે. માનવ સર્જિત પૂરથી બચવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પણ કરવામાં આવી છે અને નદીના કાંઠે ઊંચા માટીના પાડા બનાવ્યા છે. જોકે વરસેલા વરસાદમાં જ આ પાડામાંથી માટીનું ધોવાણ થાય છે. માટીનું ધોવાણ થતાં પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. વિશ્વામિત્રી અન્ય નદીને મળે છે અને ત્યાં આ કામગીરી થઈ નથી રહી, તો માટીના પાડા ન ધોવાય તે માટે વિશિષ્ટ ગ્રાસ પણ ઉગાડ્યું હતું, પરંતુ વરસાદી પાણીમાં ઉગાડેલા ગ્રાસ સાથે માટીનું ધોવાણ થઈ રહ્યું છે. નદીના જે 4 ભાગ પાડ્યા હતા, 4 પેકેજમાં અલગ અલગ એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. અત્યારે હાલમાં માટીનું ધોવાણ છે. વરસાદને પગલે કેટલીક જગ્યાએ તમે જોશો મંગલ પાંડે રોડ ઉપર જ તમને જોવા મળશે, દૂરથી જ માટી પાણીની અંદર ધસી પડે છે. જે માટીનું ધોવાણ અટકાવવા માટે કોઈર સ્ટેબિલાઇઝેશનની જે કામગીરી છે, કોઈર અને વેટીવર ગ્રાસ એની કામગીરી ચાલુ છે. લગભગ 50,000 સ્ક્વેર મીટર જેટલી કામગીરીની પૂર્ણ કરેલ છે. એ કોઈર સ્ટેબિલાઇઝેશનની કામગીરી માટીનું ધોવાણ અટકાવવા માટેની જ કામગીરી છે, એટલે માટીનું ધોવાણ થતું અટકાવી છે. વડોદરામાં હવે ચોમાસાનો માહોલ જામ્યો છે અને મેઘરાજાએ તેની અનરાધાર કૃપા શહેરીજનો પર વરસાવે છે. વરસાદના આનંદ સાથે સાથે વડોદરા નાગરિકોને હવે ફરીથી એક ભય સતાવી રહ્યો છે અને એ ભય છે માનવ સર્જિત પૂરનો. ગત વર્ષે વડોદરાની અંદર જે પ્રકારે પાલિકાના અનગઢ વહીવટને પરિણામે માનવ સર્જિત પૂર આવ્યું હતું, ત્યારબાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે ખૂબ મહત્વનો કહી શકાય તેવો રાજ્ય સરકારની નાણાકીય સહાય સાથે વડોદરામાં શરૂ થયો અને વડોદરાની આ વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી. અલબત્ત આ કામગીરી
હવે પૂર્ણતાને આરે છે, પરંતુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જે નદીને ઊંડી અને પહોળી કરવા માટે જે માટીના જે પાડા બનાવવામાં આવ્યા હતા, એ પાડા હવે આ ચોમાસાના બીજા કે ત્રીજા વરસાદમાં જ ધોવાણને આરે આવ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એ પ્રમાણે આ જે પાડા છે, પાડા પરની જે માટી છે, એ માટી ધોઈને સીધી વિશ્વામિત્રી નદીમાં વહી રહી છે. ત્યારે પાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ લાખો કરોડોનો ખર્ચ આવનારા સમયમાં માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અલબત્ત જે રીતે વિશ્વામિત્રીની વહન કેપેસિટી છે, તેની સામે ઢાઢર નદી જે છે, એ ઢાઢર નદીનું વહન જે છે એ ખૂબ સાંકડું હોવાને કારણે શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતા છે. જે પ્રકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને સત્તાધીશો દાવા કરી રહ્યા છે કે વડોદરામાં પૂર નહીં આવે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વડોદરાની આ વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તો કરવામાં આવી રહી છે, પરંતુ આ નદી ઢાઢર નદીમાં જ્યાં મળે છે એ તમામ જગ્યાઓને ઊંડી પહોળી ન કરાતા કદાચ ઢાઢર નદી આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીનું પાણી નહીં સ્વીકારે તો શહેરના નાગરિકોને ફરીથી પૂરની સ્થિતિનો સામનો કરવો પડશે. હાલ તો આજે માટીનું ધોવાણ થઈ રહ્યું છે, તે બાબતે પણ પાલિકાના સત્તાધીશો ચિંતા કરે એ જરૂરી છે. અન્યથા આવનારા સમયમાં આ નદીનું પાણી પૂર સ્વરૂપે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળશે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નહેરુ ભવનથી બગીખાના જવાના રોડની હાલત ખૂબ જ ખરાબ છે, જેના કારણે નાગરિકો, ખાસ કરીને સ્કૂલના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોડ પર અસંખ્ય નાના મોટા ખાડાઓ પડેલા છે કે જે લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. 6 મહિના પહેલા આ રોડ પર કરવામાં આવેલી કામગીરી પછી પણ તેનું નવીનીકરણ કે રિપેરિંગ કરવામાં નથી આવ્યું, અને જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિક કોંગ્રેસ નગરસેવકે વહેલી તકે ખાડાઓ પૂરવા અને રોડનું સમારકામ કરવાની માંગ કરી છે. અમારા વિસ્તારમાં નહેરુ ભવનથી પોલો ગ્રાઉન્ડ સુધીનો રોડ, એના લીધે અમે વારંવાર સામાન્ય સભામાં રજૂઆત કરી, કેમ કે અમારા વિસ્તારમાં 3-3, 4-4 સ્કૂલો આવી છે, રોજના હજારો બાળકો સ્કૂલમાં આવતા હોય છે, સિનિયર સિટીઝન આ રોડ પરથી આવતા જતા, એટલે રસ્તો મોટો કરવાની અમે કામ મૂકેલું. એ કામગીરી જે ચાલે છે છેલ્લા 6 મહિનાથી એકદમ ધીમી ગતિએ કામગીરી કરવામાં આવે છે. એના લીધે ખરેખર આ સમયમાં તો એ રોડ પૂર્ણ થઈને કાર્પેટ બાર્પેટ થઈ જતું હતું, પણ હજુ અધૂરી કામગીરી છે. એના લીધે પરિસ્થિતિ એવી છે, થોડા જ વરસાદમાં મોટા મોટા રસ્તા પર ખાડા પડી ગયા છે. સુરતમાં કામરેજ 4 રસ્તા પાસે કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિરની નજીક મોટું વૃક્ષ ધરાશયી થયો હતો. વૃક્ષ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થળ પર હાજર લોકો અને તંત્રના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોરબંદરમાં પરવાનગી કે ટોકન વગર ગેરકાયદેસર રીતે બોટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફાઇબર બોટ જોઈ સાંકળિયાઈ કૃપા વિરુદ્ધ હાર્બર મરીન પોલીસે કાર્યવાહી કરી છે. પરવાનગી કે ટોકન વગર ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી હતી, તો ગુજરાત સરકાર તથા મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા હાલના સમયમાં દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ગેરકાયદેસર રીતે માછીમારી કરાતી હતી. પિલાણાના માલિક, સંચાલક, ટંડેલ તથા ખલાસીઓને કાયદેસર રીતે અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાયા છે તેવો ઘાટ સામે આવ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો 60% વ્યાજથી આપવાની જાહેરાત કરાઈ હતી. ખેડૂતોએ લોન લીધી અને પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે કાં તો 2 લાખ રૂપિયા પાછા ભરો, નહીં તો 12% વ્યાજ દર લેવામાં આવશે. એવી ટેલિફોનિક જાણ થવાથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખેડૂતોને ફસાવ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. એસબીઆઈ માંગરોળ. હા, તો શું હતું? એને ને 3 લાખ સુધી જે 7% મળે ને એના ઉપર પાછા 12% લાગશે. એનું શું કારણ? ટૂંકમાં 5 લાખ ધિરાણ ઉપાડ્યું છે તો એનું વ્યાજ તો 60% લેખે જ લાગે છે ને, 0% ટૂંકમાં? ના, હજી સરકારે કર્યું નથી. કર્યું નથી તો માં હેરાન થઈ ગયા ને. પેલા આપણે ટૂંકમાં કીધું તો તમે, એ માટે જ અમે ઉપાડી છે. પેલા ગવર્મેન્ટે કીધું હતું, પણ હવે ગવર્મેન્ટ પાછું કંઈક ફેરવે છે. અચ્છા, ટૂંકમાં તો પાછા ભરવાના રહેશે?
હા 1.90 પાછા ભરી દેજો. તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે, કેમ કે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે અને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે, જેમ કે ટ્રેક્ટર છે, ખેતીના વિકાસ માટે છે, ખેડૂતને નવીનીકરણમાં કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે. તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે, પણ પાછું એવું કહેવામાં આવે છે કે 12% વ્યાજ તમારે ભરવું પડશે. તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે? આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો 12% વ્યાજ કઈ રીતે ભરશે, ક્યાંથી આવક થશે ખેડૂતોને? તો આ એક જે સરકારનું છે કે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ વસ્તુનું ખલન કરવામાં આવે અને આ વ્યાજ ટૂંકમાં ના ભરવું પડે. સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે. આજે 25-26નું જે બજેટ બહાર પાડ્યું છે સરકારે, એમાં 5 લાખ સુધીની ધિરાણની મૂકેલું છે કે 0% લેખે મળશે 5 લાખ સુધી. હવે અટાણીએ પરિપત્ર બેંક તરફથી એમ કહેવાય કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી. હવે પરિપત્ર મળ્યો નથી, ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે 5 લાખ રૂપિયાની જરૂરિયાત પૂરતી. હવે અહીંયા બિયારણ, અન્ય કામ, ગોડાઉન, કોઈ ટ્રેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા. હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે 12% લેખે તમે ભરો, તો એની પાસે પૈસા છે નહીં. ખેડૂતો એક બધી કામમાં લગાડી દીધા, તો ખેડૂતો ક્યાંથી ભરે? ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ. મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાના 7 ગામડાઓમાં બાગાયતી યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. 7 ગામમાં બાગાયતી યોજના અંતર્ગત આંબાના રોપા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા, તેમાં 77 લાખનું કૌભાંડ થયાની વિગત સામે આવી છે. લોકપાલની તપાસ અંતે કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પૂર્વ નિયામક ટીડીઓ સહિતના 24 લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ભાવનગર ખાતે નવા નિમાયેલા શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પદગ્રહણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપને આમ આદમી પાર્ટી ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં કોઈ દી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં. ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી. ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો. એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી. બંને સાથે જ ચૂંટણીઓ હતી ને. જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા? આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, શું પરિણામો આવ્યા? ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. ગુજરાતમાં હંમેશા બે પક્ષવાળી જ વાત રહી છે અને એટલા જ માટે આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ચાલે નહીં. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ઊંચો અવાજ અને ભીડના કારણે હાથી ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારે ડોક્ટરની ટીમ દ્વારા ઝડપથી હાથીઓને શાંત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલા 17 જેટલા હાથીઓનું ચેકિંગ હાથ ધરાયું. જિલ્લા પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા હાથીઓનું ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં હાથીની શારીરિક અને માનસિક સ્થિતિનું પણ ચેકિંગ કરાયું છે. આ તમામ હાથીઓનું ફરીથી એમના માઇક્રોચિપ અને આઈડેન્ટિફિકેશન ફરીથી અમે માર્ક ચેક કરી લીધા છે અને પછી એ જ હાથી એના માવાતનો કમાન્ડ માને છે કે કેમ એ પણ અમે ચેક કર્યું. તમામ હાથીઓ માવાતનો કમાન્ડ જેટલા જરૂરી હતા તે અમે દરેક એંગલથી અપાયા છે. એને ચાલવાની કોઈ પ્રવૃત્તિમાં કંઈ આઘું પાછું નથી થયું એ પણ અમે જોઈ લીધું છે. એની નોર્મલ ચાલ છે એ પણ અમે ચેક કરી લીધું છે અને બાહ્ય કોઈ ઇન્જરીના કોઈ નિશાન નથી તે પણ અમારી રીતે અમે ચેક કરી લીધું છે. આનો સંયુક્ત રિપોર્ટ જે આવશે એ અમે અધિકારીને સુપ્રત કરશું. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને જે પ્રમાણે જે હાથી દ્વારા જે પોતાનું નિયંત્રણ છે તે નિયંત્રણ ગુમાવ્યું હતું, ત્યારબાદ જે પ્રમાણે હાથી છે તે હાથી એક પોળની અંદર છે તે પોળની અંદર જતો રહ્યો હતો. ત્યારબાદ જે જિલ્લા પશુ
પશુપાલકના અધિકારીઓ છે તે અત્યારે હાલ જે હાથીઓ છે તે હાથીઓને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. હાથીઓને આંતરિક અને બાહ્ય કોઈપણ પ્રકારની ઈજા થઈ છે કે નહીં અને સાથે જ હાથી છે તે પોતાના મહંત છે તે મહંતનો આદેશ છે તે માને છે કે નહીં તેને લઈને હાલમાં જે જિલ્લા પશુપાલકના જે અધિકારીઓ જે ડૉક્ટરો છે તે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ હાથીને કોઈપણ પ્રકારની આંતરિક કે બાહ્ય ઈજા થઈ છે કે નહીં તેને પણ લઈને જે તપાસ છે તે કરવામાં આવી છે. અને હાથી જે મહંત છે તે મહંતનો આદેશ માને છે કે નહીં તેને પણ લઈને તપાસ છે તે કરવામાં આવી છે. અત્યંત આધુનિક સાધનો દ્વારા જે હાથીઓની જે તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ લગભગ જો વાત કરવામાં આવે તો 17 જેટલા જે હાથીઓની જે તપાસ છે તે તપાસ જિલ્લા પશુપાલક વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એક તરફ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગજરાજને ગણેશજીનું સ્વરૂપ સમજીને પૂજા કરવામાં આવતી હોય છે, તો રથયાત્રામાં પણ ગજરાજને પ્રથમ સ્થાન આપવામાં આવતું હોય છે. ગજરાજ જગન્નાથજીને રથયાત્રામાં પધારવાનું આમંત્રણ આપે છે અને રથયાત્રાની આગેવાની પણ આ ગજરાજ લેતા હોય છે. ત્યારે બીજી તરફ ગણેશજીના સ્વરૂપ ગજરાજને મારતો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે લોકોની લાગણીઓ દુભાય છે. શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ થયા હતા. ત્યારબાદ અફરાતફરી સર્જાઈ હતી. બેકાબુ બનેલા ગજરાજને રથયાત્રામાંથી દૂર કરાયા હતા. ત્યારબાદ રથયાત્રાના બીજા જ દિવસે એક હાથીને મારતાનો વિડીયો સામે આવ્યો. એક મહાવત દ્વારા હાથીને લાકડાના દંડા વડે મરાતા હોવાનો દ્રશ્યો સામે આવ્યા હતા. વાયરલ વિડીયોમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે આ વિડીયો જગન્નાથ મંદિર હાથીખાનાનો છે. તેના મુદ્દે જગન્નાથ મંદિરના જગતગુરુ જગન્નાથ પીઠાધીશ્વર 1008 દિલીપ દેવાચાર્યજીનું નિવેદન પણ આવ્યું છે. તેમણે શું કીધું આવો સાંભળીએ. જેવી રીતે કે વિડીયો વાયરલ થયો છે એની તપાસ મંદિર કરી રહી છે. એ રાજસ્થાનથી અમારા એક મહારાષ્ટ્રીનો હાથી આવેલો, કોણે કર્યું છે, શું થયું છે એની માટેની મંદિર તપાસ કરી રહી છે. આમાં સાચું શું છે, ખોટું શું છે, બની શકે કદાચ એને હાથીને સમજાવવા માટે એના અંગ ઉપર એવી રીતે કરીને કરતો હોય, એટલે માવત છે કોણ છે આ વિડીયો જ્યાંથી થયો છે એની અમે મંદિર તપાસ કરી રહી છે. જ્યારે હાથીને મારવાનો વિડીયો વાયરલ થયા બાબતે જગન્નાથ મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર જાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શું કીધું આવો સાંભળીએ. અને વિડીયો બનાવનારે જો ખરેખર હાથીને મારતો હતો તો મંદિરે ઓથોરિટીને આવીને કોઈને જાણ કરવાની જરૂર હતી, પણ એમને એ તસદી લીધી નહીં, વિડીયો બનાવીને જતો રહ્યો. એવું પણ હોઈ શકે કે મહાવતને ભાઈબંધી કરીને આવો વિડીયો ફેક વિડીયો બનાવીને એને પોપ્યુલારિટી મેળવવા માટે છે ને આ વાયરલ કર્યો હોય. પછી કારણ તે પછી જ્યારે પીઆઈ સાહેબ જ્યારે વાત થઈ એટલે પર્સનલી મેં તપાસ કરાવડાવી કે ભાઈ હાથી કોની છે. તો ત્યાંથી મને અને ખરેખર એ હાથી રાજસ્થાનથી આવેલો છે અને રથયાત્રામાં ભાગ લેવા માટે આવેલો. 2-4 દિવસ રોકાય પછી નીકળી જાય. એ મહાવત ત્યાંથી ભાગી ગયું. ત્યારે હાથીને મારવાના વિડીયોમાં ભગવા સેના દ્વારા પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટને રજૂઆત કરવામાં આવી છે. ભગવા સેનાના અધ્યક્ષ દ્વારા વાયરલ વિડીયોની પૂરતી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. તેમજ ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલ દ્વારા ગાયકવાડ હવેલી ખાતે પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી પણ આપવામાં આવી છે. ત્યારે ભગવા સેના સ્તરીય અધ્યક્ષ પ્રમુખે શું કીધું આવો સાંભળીએ. હજી સુધી મને કન્ફ્યુઝન હતું, એ કારણસર મને ટ્રસ્ટી સાથે મહેન્દ્ર ઝા સાથે મારી મીટિંગ થઈ. અત્યારે એમને મેં સ્પષ્ટ કીધું બી છે કે આપ શ્રી પહેલાં તો આ તપાસ કરો કે આ હાથીનું શું વિષય છે તમારા ત્યાં. એમને પણ પૂરી માહિતી અત્યારે છે નહીં. એમનું કહેવું એવું છે કે ભાઈ રાજસ્થાનનો કોઈ મહાવત હતો અને આ હાથી અમારા ત્યાંનો નહીં રાજસ્થાનનો છે. તો મેં એમને કીધું છે જે પણ છે એ કહે છે કે નાસી ગયો છે, પણ એને લાવવામાં આવે, કાયદેસર જે પણ કાર્યવાહી હશે એ પોતે મને આશ્વાસન આપ્યું છે, કમિટ કર્યું છે કે અમે આની પર કાર્યવાહી કરીશું, કેમ કે આ વસ્તુ કોઈ દિવસ ચલાવી લેવામાં ના આવે. જ્યારે આજ મુદ્દે કાંકરિયાના પૂર્વ ડાયરેક્ટર આર.કે. સાહુ તેમજ દર્શનાર્થી વિપુલ પટેલ અને ગજરાજના મહંત જગદીશ દાસજીએ શું કીધું આવો સાંભળીએ. અને અગર જો હાથી રથયાત્રા દરમિયાન અગર જો ભાગમદોડી કરે તો એને ટ્રેન્ક્યુલાઇઝેશનનો ડોઝ આપીને એને કંટ્રોલ કરવામાં આવે છે, જે આ વખતે રથયાત્રા દરમિયાન અમે કરેલો છે. અને ટ્રેન્ક્યુલાઇઝિંગ ડોઝ આપીને એને કંટ્રોલ કરીને પછી ગ્રુપથી અલગ પાડીને અને પછી એમના જગ્યાએ ઉપર મોકલવામાં આવ્યો. આ જે સબ્જેક્ટ છે એ વન વિભાગ અત્યારે એની ચકાસણી કરી રહ્યા છે, એની તપાસ કરી રહ્યા છે. અને મંદિર જે ટ્રસ્ટ છે એ મંદિર ટ્રસ્ટ પણ એ બાબત તપાસી રહ્યા છે કે આ હાથી કોનો છે અને કયો માણસ એને મારી રહ્યા છે.
અને નીતિ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની હશે એ લોકો કરશે. અમે અહીંયા એક તો જગન્નાથજીના દર્શન કરવા આવ્યા છીએ અને આ ગજરાજ રે એ આપણા જગન્નાથના મુખ્ય એવા આગેવાન છે અને આ આપણા રથયાત્રાને આગળ ધપાવે છે અને જે રીતે આ ગજરાજ સાથે થઈ રહ્યું છે એ ખૂબ જ દુઃખદ કહેવાય. જે સત્યતા અમે કીધી કે વિડીયો ક્યારનું છે, સૌથી પહેલાં તો એ વસ્તુ અમારે જાણવાની છે અને અમે જાણી રહ્યા છીએ. સતત 2 દિવસથી અમે પણ સર્ચ અમારા લેવલે કરી રહ્યા છીએ. એ નથી ખબર પડી હમણાં સુધી. કેમ કે પનિશ કરીશું અમે એમને 100% પનિશ કરીશું. એ વ્યક્તિ કોણ છે, વ્યક્તિની સર્ચ ચાલુ છે, વ્યક્તિની સર્ચ થશે એને 100% પનિશમેન્ટ કરીશું અને પૂરેપૂરું સરકાર જોડે પણ જે સંબંધિત અધિકારીઓ જોડે પણ અમારું કોઓપરેશન રહેશે. અમે કોઓપરેટ કરીશું અને જે કાયદાકીય પગલાં એના વિરુદ્ધમાં લેવાના થશે અમે લઈશું. પણ ખાસ તો પહેલાં તો ચિંતાનો વિષય એ છે કે વિડીયો ક્યારનું છે અને કોનું છે. હવે અમે અમારી રીતથી સર્ચ કરીએ છીએ પણ દરેક વ્યક્તિ માણસો ચેન્જ થતા હોય. કોઈ વ્યક્તિ 6-8 મહિના પહેલાં આવ્યો હોય, અમારી પાસે એના ડિટેલ હોય નહીં, પણ તોય એકબીજા માવતો એકબીજા જોડે સંપર્કમાં હોય એટલે અમે માવતો જોડે તપાસ એની કરી રહ્યા છીએ. રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા બાદ હાથીને મારવા વાળો વિડીયો વાયરલ થતા જગન્નાથ મંદિર હાથીખાનાના ગજરાજ મહંત જગદીશ દાસજીએ જણાવ્યું હતું કે અમારે ત્યાં જેટલા પણ હાથી છે આ તમામ હાથીઓની અમે ખૂબ જ પ્રેમથી દેખભાળ કરીએ છીએ. અમારે ત્યાં 16 જેટલા હાથીઓ છે તે બધા સંપૂર્ણ સ્વસ્થ છે. જે હાથીને મારવામાં આવ્યો છે તે અમારો હાથી નથી. આ મામલો તપાસનો વિષય છે. જો મારા ધ્યાનમાં આવશે કે કોઈ એવું વર્તન કર્યું છે તો તેના પર અમે જાતે જ કાયદેસરની કાર્યવાહી કરીશું. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.